अनिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनम् अहं विचिन्ति। परात्पर परब्रह्म भगवान श्री स्वामिनारायण अनादि महामुक्तराज अबजी बापा श्री सद्गुरुओ श्री अपना वात्सल्य मूर्ति गुरुवर्य नारायण मामा तथा आ टेली सत्संग द्वारा जोड़ाયેલા सर्वे हरिभक्तों ने मारा दंडवत प्रणाम सह जय स्वामीनारायण। आपणे गया विडियो में गुरुवर्य नारायण मामा साथे थयेला वार्तालापने ना કેટલાક પ્રશ્નો જોયા। હવે આમાં આપણે થોડા આગળ વધીએ। એકવાર મેં ગુરુજીને પ્રશ્ન પૂછ્યો કે ધ્યાન દ્વારા કારણ શરીર તો નાશ પામે છે, પરંતુ એ પછી પણ જે મહાકારણ દે રહે છે તેનાથી જીવનો છુટકારો કેવી રીતે થાય? આ પ્રશ્ન બહુ જ આગળનો છે, એડવાન્સ સ્ટેજનો છે, પરંતુ મને એમ થયું કે આનો ઉલ્લેખ પણ જો ગુરુદેવ પાસેથી થઈ જાય તો એ આપણી આધ્યાત્મિક યાત્રામાં બહુ જ મહત્ત્વનો મુદ્દો બની જાય। હવે એનો જે ગુરુજીએ જવાબ આપ્યો છે એ સમજતા પહેલાં એની એક પૂર્વ ભૂમિકા બાંધવી જરૂરી છે। અને પૂર્વ ભૂમિકામાં આપણે એક રૂપક કથા સાંભળીએ અને પછી એક સત્ય ઘટના જોઈએ અને એ પછી આપણે આ પ્રશ્નનો જવાબ જે ગુરુજીએ આપ્યો એ વાંચીશું। તો એક રૂપક એવું છે કે એક બહુ જ અબજોપતિ ધનાઢ્ય માણસ હતો અને આખી દુનિયામાં એની સખાવતો ચાલતી। એને એક ટ્રસ્ટ બનાવ્યું અને એમાં એક ટ્રસ્ટી બનાવ્યો। પોતે તો ટ્રસ્ટી હતો જ, પણ એક બીજા કાર્યકારી ટ્રસ્ટીને બનાવ્યો અને એને એમ કહ્યું કે આપણે આ ટ્રસ્ટમાં મેં 100 કરોડ રૂપિયા મૂક્યા છે। હવે આ ટ્રસ્ટ પાસે જે વ્યક્તિ આવે મદદ માગવા માટે કોઈ પણ પ્રકારની, તો તારે એની રિક્વેસ્ટને મારી પાસે મોકલવાની, મને પાસ ઓન કરવાની, અને જ્યારે હું એને એપ્રૂવ કરું ત્યારે જ તારે આ ફંડમાંથી એને મદદ કરવાની। હું ના પાડું એને તારે આપવાના નહીં। 100 કરોડ રૂપિયા તારા પાસે પડ્યા છે, પણ એમાંથી તારે તારા માટે 1 રૂપિયો પણ વાપરવાનો નથી અને તારી મરજીથી કોઈને મને પૂછ્યા વિના અથવા મારી આજ્ઞા વિના મદદ કરવાની નથી। અને જો ક્યારેક તું એવું કરીશ તો તું ટ્રસ્ટી નહીં રહે, તું કર્તા બની જઈશ અને પછી આપનો સંબંધ પૂરો થઈ જશે। આ એક રૂપક છે। હવે એના આધાર ઉપર આપણે એક સત્ય ઘટના જોઈએ। પરોક્ષનો દાખલો છે, પણ બહુ સમજવા જેવો છે। એક સિદ્ધ મુસ્લિમ ફકીર હતો। અલ્લાહ એની બધી જ દુઆ કબૂલ કરતા હતા। એ જે કંઈ દુઆ કરે એની કબૂલ થતી હતી। એકવાર એક ગરીબ અને નિરાશ મહિલા એની પાસે આવી અને પોતાના એક 5 વર્ષના છોકરાના મરદાને લઈને બાબા પાસે આવી અને બાબાના ચરણોમાં એ મૃત છોકરાને મૂકીને એ બોલી કે બાબા, ये मेरा एक ही लड़का था, वो मर गया, आप उसे जिंदा कर दो। फकीर कहूँ कि बेटा ऐसा नहीं हो सकता, ये दुनिया में जो आता है सबको जाना पड़ता है और जो अल्लाह की मर्जी होती है उसमें हम खुश रहना है। ये भाई बहुत जिद करी, ना बाबा आप कुछ भी करो, मेरे बेटे को जिंदा कर दो।
मेरा एक ही आधार है, मेरा एक ही सहारा था, मैं अब क्या करूँगी? બહુ જ રડવા લાગી. ફકીરને દયા આવી. એને અલ્લાહને દુઆ કરી कि आए परवरदिगार ये बच्चे को आप जिंदा कर दीजिए. અને પછી એમ બોલ્યો अल्लाह के नाम पर खड़ा हो जा. એ છોકરાને એમને કહ્યું કે અલ્લાહ કે નામ પર ખડા હો જા. એ છોકરો જીવતો ના થયો. એટલે ફકીરે કીધું એ સ્ત્રીને કે અલ્લાહની મરજી નથી, અલ્લાહે ક્યારેય મારી દુઆને કબૂલ ના કરી હોય એવું બન્યું નથી, પણ આજે કબૂલ ના કરી એટલે અલ્લાહની મરજી નથી તો આમાં કાંઈ ન થઈ શકે. હવે તું આને લઈ જા અને એને દફન કરી નાખ. પણ એ સ્ત્રી બહુ જિદ્દી હતી, જક્કી હતી, એનામાં નહીં. એને બાબાના પગ પકડી લીધા. બાબા કુછ ભી કરો, आप कुछ भी कर सकते हो, आप उसे जिंदा कीजिए, मेरे बेटे को जिंदा कीजिए. અને ફકીર બહુ દયાળુ હતો, એને બહુ દયા આવી ગઈ અને એનાથી એમ બોલાઈ ગયું મેં કહેતા હું ખડા હો જા. અને એ છોકરો જીવતો થઈ ગયો. એને પોતાના ઐશ્વર્યથી, પોતાની શક્તિથી એ છોકરાને જીવતો કર્યો. એ સાથે જ અલ્લાહ સાથેનો એનો જે નાતો હતો, સંબંધ હતો, જે ભક્ત અને અલ્લાહ, ભક્ત અને ભગવાન વચ્ચેનો જે સંબંધ હતો એ તૂટી ગયો. જે રીતે પેલા ટ્રસ્ટીનો સંબંધ એના સખાવતી મુખ્ય ટ્રસ્ટી સાથેનો તૂટી ગયો. એને કહ્યું કે તું ટ્રસ્ટી રહીશ ત્યાં સુધી આપણો સંબંધ રહેશે, ટ્રસ્ટ સાથે તારો સંબંધ રહેશે, પણ જે દિવસે તું કરતા બની જઈશ અને તું તારે જાતે નિર્ણય લેતો થઈ જઈશ, તારે જાતે તું કાર્ય કરતો થઈ જઈશ, એ દિવસે તું ટ્રસ્ટી નહીં રહે અને તારો અને આપણો સંબંધ પૂરો થઈ જશે. આ બહુ મહત્ત્વની વાત છે. અને આ જ વાતના બેઝ ઉપર હવે આપણે ગુરુજીનો જવાબ જોઈએ. ગુરુજી એમ કહે છે કે એમાં એવું છે કે જ્યારે કોઈ ભક્ત ભગવાનનું ભજન કરે છે, ધર્મ નિયમ પાળીને ભક્તિ કરે છે, ત્યારે તેનામાં દૈવી શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આવા ભક્ત પાસે કોઈ દુઃખી સંસારી આવી પોતાના દુખડા રડે ત્યારે એ ભક્ત પોતાની સંકલ્પ શક્તિ વડે એના દુઃખ કાપે છે. આમ કરતાં કરતાં એ ભક્તની પાછળ આ સંસારમાં દિન દુઃખીઓના ટોળે ટોળા દોડવા માંડે છે. તેથી સાધકને પોતાની શક્તિનો ગૌરવ આવે છે. પછી તો પ્રસિદ્ધિ માટે ઐશ્વર્ય શક્તિનું પ્રદર્શન અને ચમત્કારોનો એક દોર શરૂ થઈ જાય છે. પરિણામ એ આવે છે કે ભક્તનો મહાકારણ દેહ આટલી ભક્તિ આરાધના પછી પણ ટળતો નથી અને તે કાં તો મનુષ્ય દેહ છોડીને ઇન્દ્ર, બ્રહ્મા, પ્રધાન પુરુષ, મૂળ પુરુષ કે વાસુદેવ બ્રહ્મ કે અક્ષર એ કક્ષા સુધી પહોંચે છે, એની એવી સ્થિતિ પામે છે, અથવા તો આ લોકમાં ફરી ફરીને જન્મ ધર્યા કરે છે. કારણ કે કારણ અને મહાકારણ દેહના નાશ થયા સિવાય આત્યંતિક કલ્યાણ શક્ય નથી. કારણ શરીરમાં વિષય વાસના રહેલી છે, જ્યારે મહાકારણ દેહમાં ઐશ્વર્ય લાલસા રહેલી છે. માટે આપણે એક બાબતનો હંમેશા ખ્યાલ રાખવો કે ભગવાનની ભક્તિ કરતાં જે કાંઈ શક્તિ આવે, ઐશ્વર્ય આવે, તેને દબાવી દેવું, એની અવગણના કરીને એને ભૂલી જ જવું. જાણે સાપને જોયો હોય અને આપણે ભયથી ધ્રુજતા એનાથી દૂર રહીએ, તેમ એટલી સતર્કતા રાખવી કે ભૂલે ચૂકે પણ આપણાથી તેનો ઉપયોગ ન થઈ જાય. જેને આત્યંતિક કલ્યાણની વાંછના હોય તેને હંમેશા નિષ્કામ ભાવે જ ભગવાનનું ભજન કરવું. જીવનમાં દુઃખ સુખ તો આવ્યા જ કરવાના, પરંતુ ક્યારેય પોતાના માટે ભગવાન પાસે કાંઈ માગવું નહીં. ગુરુજીએ આ બહુ જ ખાસ મહત્ત્વની વાત કરી છે અને આ વાત સામાન્ય જન માટે નથી, પણ જે એકાંતિક ભક્ત છે એના માટે આ વાત કરી છે કે જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરવાના, પણ ક્યારેય ભગવાન પાસે
પોતાના માટે કાંઈ માગવું નહીં. ક્યારેક જો કોઈ દીન દુખી આપણી પાસે આવી જાય તો એના માટે ભગવાનને પ્રાર્થના કરવી કે હે મહારાજ, આ તને નથી જાણતો એટલે મારી પાસે આવ્યો છે, માટે એના બદલે હું તને પ્રાર્થના કરું છું કે એને દુઃખ સહન કરવાની શક્તિ આપ. અને એમ કરતાં એનું દુઃખ દૂર થઈ જાય તો એમ સમજવું કે ભગવાને એની પ્રાર્થના સાંભળી છે અને જે કાંઈ બન્યું એ ઈશ્વર ઈચ્છાથી બન્યું છે, તેમાં હું કારણભૂત નથી. આ પ્રમાણે સમજણ કેળવતા તથા ઐશ્વર્ય પ્રત્યે દુર્લક્ષ રાખતા છેવટે મહાકારણ દેહ બળી જવા આવે છે. અને જે કાંઈ થોડું ઘણું અધૂરું રહેશે તે ભગવાન કૃપા કરીને પૂરું કરી નાખી પોતાના દિવ્ય સુખમાં, અલ્ટિમેટ સ્ટેટમાં મૂકી દે છે. અલ્ટિમેટ સ્ટેટમાં તો આત્મા પરમાત્માનું પરમ સાધનમાં પ્રાપ્ત કરીને મૂર્તિરૂપ થઈ સાકાર સ્વરૂપે ભગવાનના દિવ્ય સાકાર વ્યતિરેક સ્વરૂપમાં રસવસ ભાવે લીન થઈને પછી રહે છે. પછી એ સ્થિતિમાં ભગવાન સ્વયં જ એ મુક્તના દેહ દ્વારા કામ કરે છે. પછી તો એ અનાદિમુક્તના દેહ દ્વારા ભગવાન અનંત જીવોના કલ્યાણ કરે છે. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી મહાકારણ શરીર બળી જઈને અલ્ટિમેટ સ્ટેટ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રમાણે સમજણ રાખતા રહીને ભગવાનનું ભજન કરતા રહેવું અને અતિ શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા તો એવી રાખવી કે સમગ્ર જીવન પર્યંત ભગવાનનું ભજન કરતા છેવટે અંત સમયે જો ભગવાન જરૂર પોતાનું દિવ્ય સુખ આપશે જ, આવી એક દ્રઢ શ્રદ્ધા રાખવી. માટે અધીરા ન બનવું, ખૂબ જ ધીરજ રાખવી, અડગ શ્રદ્ધા સાથે જીવનની અંતિમ ક્ષણ સુધી ભક્તિ કર્યા કરવી. આવો જવાબ ગુરુજી આપ્યો અને એ જવાબ સચોટ છે, ઉમદા છે અને આમાં બધું જ આવી જાય છે. એક કવિએ કહ્યું છે ને કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. આવું છે. હવે આપણે એક બીજો પ્રશ્ન લઈએ. આ પ્રશ્ન પણ બહુ મહત્વનો છે અને એમાં ગુરુજીએ પોતાના એક અનુભવની પણ વાત કરી છે. મેં ગુરુજીને એમ પૂછ્યું કે મોટે ભાગે એવું જોવા મળે છે કે સંકટના સમયમાં સારા સારા સત્સંગીઓ પણ જ્યોતિષીઓ પાસે પોતાની સમસ્યાનું સમાધાન મેળવવા માટે દોડી જાય છે. તો આ કેટલે અંશે યોગ્ય છે કે આપણે ગમે ત્યારે જીવનમાં કોઈને પ્રોબ્લેમ્સ આવે તો આપણે એસ્ટ્રોલોજર પાસે કે પામિસ્ટ પાસે જવું જોઈએ કે ના જવું જોઈએ? આવો પ્રશ્ન એ વખતે મેં વર્ષો પહેલાં 1972માં ગુરુજીને પૂછેલો. ત્યારે ગુરુજીએ એમ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત સત્સંગી માટે આ બિલકુલ યોગ્ય નથી. જ્યારે કોઈ પણ જીવ પંચવર્તમાન ધારણ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત સત્સંગી તરીકે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારથી એના માથેથી કાળ, કર્મ અને માયાનો ભય ટળી જાય છે. પછી શ્રીજી મહારાજની મરજી એ જ તેનું પ્રારબ્ધ બની જાય છે. તેના જીવનમાં જે કાંઈ સુખ દુઃખ આવે છે તે શ્રીહરિની ઈચ્છા અનુસાર એ જીવની આત્યંતિક કલ્યાણ માટેની યાત્રાને આગળ વધારવા માટે આવે છે. માટે પ્રત્યેક સત્સંગીના જીવનમાં આવતી સમસ્યાનું સાચું સમાધાન ધ્યાન, ભક્તિ અને પ્રાર્થના જ છે. બહુ સુંદર વાત છે. ફરીથી આ રિપીટ કરું. પ્રત્યેક સત્સંગીના જીવનમાં આવતી સમસ્યાનું સાચું સમાધાન ધ્યાન, ભક્તિ અને પ્રાર્થના જ છે. જ્યોતિષ શાસ્ત્ર આપણા માટે કોઈ રીતે મદદરૂપ નથી. આવું ચોખ્ખું કહી દીધું ગુરુજી. ઉલટાનું અનેક કિસ્સાઓમાં
એ ગેરમાર્ગે દોરનાર સાબિત થયું છે. આ અંગે મારા જીવનમાં બનેલા એક રમૂજી પ્રસંગની વાત કરું. હવે ગુરુજી પોતાના જીવનમાં જે એક રમૂજી પ્રસંગ બનેલો એની વાત કરે છે. SYBSCમાં નો અભ્યાસ હું સુરતની MTB કોલેજમાં કરતો હતો. તે સમયની આ વાત છે. એ વખતે અમારી કોલેજના પ્રિન્સિપાલ ત્રિવેદી સાહેબ હતા. એકવાર અમારી કોલેજમાં એક હસ્તરેખા શાસ્ત્રી પામિસ્ટ આવ્યો. તે બધા પ્રોફેસરો અને અગ્રગણ્ય વિદ્યાર્થીઓના હાથ જોઈને એમનું ભવિષ્ય ભાગતો હતો. હું તો દૂરથી આ તમાશો જોયા કરતો હતો. એકાએક ત્રિવેદી સાહેબની નજર મારા પર પડી. તેમણે તરત જ બૂમ પાડીને મને પાસે બોલાવ્યો અને જ્યોતિષીને મારો હાથ બતાવવાનો આગ્રહ કર્યો. મેં ઘણી ના પાડી, પણ સાહેબ ના માન્યા. એટલે એમનું માન રાખવા માટે મેં હાથ ધરી દીધો. મારો હાથ જોઈને એ પામિસ્ટનું મોઢું પહોળું થઈ ગયું. અનાયાસે જેનાથી બોલાઈ ગયું, ઓહો, આવો અસાધારણ અને વિશિષ્ટ રેખાઓ ધરાવતો હાથ તો હજી સુધી મેં ક્યારેય જોયો જ નથી. લાખો કરોડની દોલત, અપાર વૈભવ અને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ બધું જ આ છોકરાના હાથમાં છે. મેં કહ્યું, મુરબ્બી, મર્યાદામાં રહીને બોલો તો કંઈક સમજાય. તમને ખબર નથી કે હું કેવી કંગાળ સ્થિતિમાં જીવું છું. તમે બધાને ખુશ રાખવા સારું સારું બોલો છો, પણ દરેક વાતમાં અતિશયોક્તિ સારી નહીં. મારી વાત સાંભળીને જ્યોતિષી છોભીલો પડી ગયો. જોકે એમની વાતમાં કાંઈક તથ્ય તો હતું, પરંતુ મોટે ભાગે જ્યોતિષીઓના આપેલા આશ્વાસનો નિરાધાર અને પોકળ જ સાબિત થાય છે. એમની પાછળ શા માટે સમય બગાડવો અને પૈસા બગાડવા? એના કરતાં એટલો સમય શ્રીજી મહારાજને પ્રાર્થના કરો કે નામ સ્મરણ કરો, તો એમાંથી તમને ગમે તેટલી મોટામાં મોટી સમસ્યાને પણ સુલટાવવાની સૂઝ અને શક્તિ પ્રાપ્ત થશે. પ્રત્યેક સમસ્યાનું સાચું સમાધાન મહારાજની મૂર્તિ જ છે. પ્રત્યેક સમસ્યાનું સાચું સમાધાન મહારાજની મૂર્તિ જ છે. આ ગુરુજીએ એક અલ્ટિમેટ સ્ટેટમેન્ટ આપી દીધું. જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન છે. એમાં બહુ સૂક્ષ્મ ગણિત છે, જેનો જેટલો અભ્યાસ ઊંડો અને તલસ્પર્શી એટલું એનું સચોટ નિદાન. પરંતુ સંપૂર્ણ સાચું કોઈ પડતું નથી, કારણ કે ભગવાનની માયાનો ક્યાં કોઈ પાર પામી શકે? આપણી પાસે કોઈ જ્યોતિષી ભવિષ્ય કથન કરવા માંડે તો એને કહી દેવું કે ભાઈ, મારું ભવિષ્ય તો મારા ભગવાનના હાથમાં છે. જે બને છે તે મારા પ્રભુની ઈચ્છાથી બને છે અને એમાં જ હું રાજી છું. અત્યારે લોકોએ ભૌતિક સુખો પાછળ ગાંડાની જેમ દોટ લગાવી છે, પરંતુ આ દુનિયાવી સુખો એ સાચા સુખો થોડા છે. આ તો બધા મૃગજળની માયાજાળ જેવા સુખના આભાસવાળા દુઃખો છે. એકવાર શ્રીજી મહારાજ સંત હરિભક્તોની સભા કરીને બેઠા હતા. ત્યારે એક દૂર ગામના હરિભક્તે આવીને મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજે પૂછ્યું, ભગત, સુખી તો છો ને? ભગત કે, હા મહારાજ, તમારી કૃપાથી બંગલો છે, બાડી છે, વજીફા છે, છોકરા છૈયા છે. આપની કૃપાથી અમે સર્વે પ્રકારે સુખી છીએ. મહારાજે તરત જ સંતોની સામે જોઈને પૂછ્યું કે, સંતો, આ ભગતની વાત સાંભળી? એમની ઉપર અમારી કૃપા કેવી છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે, મહારાજ, ભગત ઘરબારથી બહુ સુખી છે, એટલે એમની ઉપર આપની કૃપા તો હશે જ ને. પરંતુ સાચી કૃપા છે કે ખોટી કૃપા, એ તો આપ જ જાણો. ત્યારે મહારાજે કહ્યું કે, ભગત, અમે તમારો બંગલો, વાડી, લાડી, છોકરા બધું જ લઈ લઈએ, પછી પણ તમે મને એમ કહેશો કે મહારાજ, તમારી બહુ કૃપા છે. ભગત કે, મહારાજ, એ તો વિચારવું પડે. મહારાજ કે, ભગત, ભૌતિક સુખના સાધનો અમારી કૃપાનો માપદંડ નથી, અમારી કૃપાનો ક્રાઇટેરિયા નથી. અમારી મૂર્તિનો જેટલો સંબંધ રહે
અને અમારી મૂર્તિનું જેટલું સુખ આવે એ જ અમારી કૃપાનું પરિમાણ છે, માપદંડ છે. માટે આપણે પણ ભૌતિક સુખો પાછળ વલખા મારવાના છોડીને મહારાજની મૂર્તિનો જેમ બને તેમ વધુને વધુ સંબંધ રાખતા શીખવું. આ પ્રકારે ગુરુજીની સાથે ઘણા બધા પ્રશ્નો થયા છે, એના ઉત્તરો ગુરુજીએ બહુ સુંદર રીતે આપ્યા છે. પણ સમયની મર્યાદામાં રહીને આપણે આ સત્સંગ કરવાનો છે, એટલે અત્યારે હું વિરમું છું. જય સ્વામિનારાયણ.